નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવા લોકેશનની અંદર મકાન લઈને આવી ગયો છું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને પહેલાં લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો હવે હું તમને પહેલાં મકાનની ડિટેલ આપી દઉં છું. 89 વારનું મકાન છે અને આપ જોઈ શકો છો 18x45નો ફ્રન્ટ રહેવાનો છે. હવે મિત્રો આ મકાનને તમે પાડી અને બીજું પણ બનાવી શકો છો. અધરવાઇઝ તમે આનું રિનોવેશન બી કરાવી શકો છો. આગળનું તમે એલિવેશન જોઈ શકો છો, કંઈક આ ટાઈપનું એલિવેશન મળવાનું છે. આ ફળિયું રહેવાનું છે, બરોબર. અને પ્રોપર સ્પેસવાળું મકાન રહેવાનું છે. અહીંયા આપ જોઈ શકો છો આગળના ફળિયામાં તમને એટલી સ્પેસ મળી જશે. ચલો હવે હું તમને અંદરથી મકાનનો આખો ટૂર કરાવી દઉં છું, બરોબર. અને મિત્રો તમે પાડી અને નવું બી બનાવી શકો છો. અધરવાઇઝ તમે આનું રિનોવેશન બી કરાવી શકો છો. આનો લિવિંગ રૂમ રહેવાનો છે. આગળ કિચન મળી જશે, એક કોમન વોશરૂમ મળી જવાનું છે. સીડી નીચે આપ જોઈ શકો છો ત્યાં તમને એક સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. આ લિવિંગ રૂમ, આમાં તમે એક સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો અને ફિક્સ ફર્નિચર સાથે સેલ કરવાનું છે, બરોબર. એટલે આમાં તમને જે પણ ફિક્સ ફર્નિચર દેખાય ને એ એઝ ઇટ ઇઝ રહેશે, બાકી બધું જ ઓનર સાથે લઈ જવાના છે. એકવાર તમે લિવિંગ રૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને કિચનનો ટૂર કરાવી દઉં છું, બરોબર. તો મિત્રો કંઈક આ ટાઈપનો તમને લિવિંગ રૂમ મળવાનો છે. આટલી સ્પેસ મળી જવાની છે અને આ રહેવાનું છે મિત્રો લેડીઝને મનગમતું કિચન, જેમાં તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને આ કિચનની અંદર પણ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. પ્રોપર કિચન જ મળી જવાનું છે. વેન્ટિલેશન માટે તમને કિચનમાં વિન્ડો મળી જશે અને અહીંયા આપ જોઈ શકો છો અહીંયા કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે. ઉપર બી તમે જોઈ શકો છો, બરોબર. અને આ બેક સાઈડ રહેવાની છે મકાનની અને ત્યાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે બેક સાઈડની અંદર. અહીંયા તમે ગાર્ડન જેવું બી અરેન્જમેન્ટ કરી શકો છો. લાઈક તમને પ્રોપર સ્પેસ જે મકાનના બેક સાઈડમાં બી મળી જવાની છે, બરોબર. ટોટલ 89 વારનું મકાન રહેવાનું છે, બરોબર. આ હતું મિત્રો કિચન. તમને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર લિવિંગ રૂમ અને કિચન મળવાનું છે. અહીંયા સાઈડમાં તમને કોમન વોશરૂમ મળી જવાનું છે. પહેલાં હું તમને એ બતાવી દઉં છું, ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ, બરોબર. તો અહીંયા આપ જોઈ શકો છો આ રહેવાનું છે મિત્રો વોશરૂમ. વોશરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. વોશ બેસિન એરિયા મળી જશે. અને મિત્રો આ મકાનમાં તમારે થોડું ઘણું રિનોવેશન કરાવવું પડશે, કારણ કે ઓલ્ડ કન્સ્ટ્રક્શન રહેવાનું છે, બરોબર. તો મિત્રો આ હતો કંઈક ગ્રાઉન્ડ ફ્લોર. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું, બરોબર. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર બધું જ જણાવી દઈશ. હવે મિત્રો આપ જોઈ શકો છો અહીંયાથી આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે. અહીંયા બંને સાઈડ તમને બેડરૂમ મળી જવાના છે અને વચમાં તમને એક અહીંયા વોશરૂમ મળી જવાનું છે, બરોબર. પહેલાં હું તમને વોશરૂમ બતાવી દઉં છું, ત્યારબાદ બંને બેડરૂમની વિઝિટ કરાવી દઈશ. 2 BHKનું મકાન છે, બરોબર. અને અહીંયા જોઈ શકો છો આ રહેવાનું છે કોમન વોશરૂમ. વોશરૂમની અંદર પણ સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો, બરોબર. ટેરેસનો વ્યૂ પણ હું તમને હમણાં બતાવી દઈશ, બરોબર. અને અહીંયા આપ જોઈ શકો છો આ રહેવાનો છે મિત્રો ફર્સ્ટ બેડરૂમ. અને તમે આમાં તમને એક અટેચ બાલ્કની પણ મળી જવાની છે, બરોબર. પહેલાં તો તમે એકવાર સ્પેસ જોઈ લેજો, ત્યાર પછી અહીંયા જોઈ શકો છો આ રહેવાની છે મિત્રો બાલ્કની. અને બાલ્કની વ્યૂ તમને કંઈક આ ટાઈપનો મળવાનો છે. આગળના રોડનો વ્યૂ મળવાનો છે અને આજુબાજુમાં બી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું લોકેશન રહેવાનું છે. પહેલાં તમે આ જે બેડરૂમની સ્પેસ જોઈ શકો છો, એક સારી એવી સ્પેસ તમને આ બેડરૂમની અંદર પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર. એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે અને બેડ રાખતા તમે બંને સાઈડની સ્પેસ જોઈ શકો છો. અને બેડ બી બહુ મોટો તમને બેડ મળી જશે, બરોબર. લાઈક એની બંને સાઈડ તમે જોઈ શકો છો કે મોટો બેડ છે, તેમ છતાં બી તમને સ્પેસ મળી જશે. અહીંયા તમે વોર્ડરોબનો અરેન્જમેન્ટ પણ કરી શકો છો, બરોબર. એકવાર આનો તમે પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને આ સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા આપ જોઈ શકો છો મિત્રો આ રહેવાનું છે સેકન્ડ બેડરૂમ. આમાં તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે. સામે આપ જોઈ શકો છો અહીંયા તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો, બરોબર. બાકી સ્પેસ જોઈ શકો છો અહીંયા અત્યારે થોડો ઘણો સામાન રાખેલો છે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો આટલી સ્પેસ તમને આ સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે, બરોબર. 2 BHKનું મકાન છે અને આ રહેવાનું છે એમનું ટેરેસ, બરોબર. તો ટેરેસ પર તમને કંઈક આટલી સ્પેસ મળવાની છે.
અને સામે મિત્રો તમે જે જોઈ રહ્યા છો ને એ 150 ફૂટ પર રૈયા સર્કલની બાજુમાં આવેલું વેસ્ટ ગેટ બિલ્ડિંગ છે, બરોબર. અને બેક સાઈડમાં જ તમને આ મકાન રહેવાનું છે. મતલબ તમે ગણો ને તો 150 ફૂટ રિંગ રોડ વોકિંગ ડિસ્ટન્સમાં જ રહેવાનું છે. હવે મકાનની ડિટેલની વાત કરી દઉં તો 89 વારનું મકાન છે. 18x45નું મોઢું છે. 2 BHK ફિક્સ ફર્નિચર. આમાં તમે જે જોયું ને એ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. હવે પ્રાઇસની વાત કરું તો 65 લાખ પ્રાઇસ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને લોકેશનની વાત કરું તો 150 ફૂટ રિંગ રોડ રૈયા સર્કલ બિહાઇન્ડ વેસ્ટ ગેટ રાજકોટમાં આ મકાન આવેલું છે, બરોબર. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, તો ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.